ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર અંધાધૂન ફાયરિંગ કરીને 15થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારનારા આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. આ બંને બાપ બેટા છે. સિડનીના બોન્ડી બીચ પર યહૂદી ધર્મના લોકોના તહેવાર હનુકા સેલિબ્રેશન દરમિયાન 50 વર્ષના સાજિદ અકરમ અને 24 વર્ષના તેના પુત્ર નવીદ અકરમે નિર્દયતાથી સમુદ્ર કાંઠે તહેવાર ઉજવી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું હતું. ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી CBS મુજબ નવીદ અકરમ પાકિસ્તાની નાગરિક છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રવિવારે બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલાના મૃત્યાંક વધીને 16 થયો છે. મૃતકોમાં એક 10 વર્ષની બાળકી અને એક ઇઝરાયેલી નાગરિકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 45 લોકો ઘાયલ થયા છે. પોલીસે 50 વર્ષીય પિતા સાજિદ અકરમને ઘટના સ્થળે જ ગોળી મારી દીધી હતી, જેના કારણે તેનું મોત થયું છે. 24 વર્ષનો પુત્ર નવીદ અકરમ હોસ્પિટલમાં ગંભીર પરંતુ સ્થિતિ હાલતમાં છે. અમેરિકી ખુફિયા અધિકારીઓના જણાવ્યા અનુસાર 24 વર્ષીય કથિત હુમલાખોરની ઓળખ પાકિસ્તાનના નાગરિક નવીદ અકરમ તરીકે થઈ છે. નવીદ અકરમ પાકિસ્તાની સેનાના રિટાયર્ડ જનરલ સાદિક અકરમનો દીકરો છે. જાણવામાં આવે છે કે તે થોડા મહિના પહેલા જ ISISમાં સામેલ થયો હતો. તેમજ આ માટેની વ્યવસ્થા તેના પિતા જનરલ સાદિક અકરમે કરી હતી. નવીદ અકરમનો પરિવાર હાલમાં ઇસ્લામાબાદમાં રહે છે. સિડનીના બોન્ડી બીચ પર યહૂદી ધર્મના લોકોના તહેવાર હનુકા સેલિબ્રેશન દરમિયાન 50 વર્ષના સાજિદ અકરમ અને 24 વર્ષના તેના પુત્ર નવીદ અકરમે નિર્દયતાથી સમુદ્ર કાંઠે તહેવાર ઉજવી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું હતું. Satisfied that there were 2 offenders involved in yesterday's incident. One is deceased. The second is in critical but stable condition in hospital at the moment. The offenders are a 50-year-old and 24-year-old male who are father and son. The 50-year-old is deceased. The 24-year-old is currently in hospital at the moment. As part of the investigation, we conducted 2 search warrants last night, one at Bonnie Rig and a second at Campsie. The 50-year-old male is a licensed firearms holder. He has 6 firearms licensed to him. We are satisfied that we have 6 firearms from the scene yesterday, but also as a result of the search warrant at the Campsie address. Ballistics and forensic investigation will determine this morning that those 6 firearms are the 6 that were licensed to that man, but also that they were used in the offence yesterday at Bondi. We will continue to investigate this matter thoroughly. It's important for the community to have the reassurance that New South Wales Police, working with our Commonwealth partners, will not stop until we understand the reasons behind this senseless incident and take any available action that we need.